નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આવતીકાલે છેતરભાઈ વસાવાને રિમાન્ડ મળવાનું છે કે નથી મળવાનું, આવો આપણે ગોપાલભાઈ ઇટાલિયાના મોંથી સાંભળીએ। વિડીયોને છેલ્લે સુધી જોજો। ગોપાલભાઈ ઇટાલિયા છેતરભાઈ વસાવાના એક વકીલ છે, એમને જ આ જે વાત કીધેલી છે કે આવતીકાલે છેતરભાઈ વસાવાને 12 વાગ્યા પહેલાં રિમાન્ડ મળી શકે છે। શું છે સમગ્ર ઘટના, આવો આપણે વિડીયોની અંદર જોઈએ છે। હાજર થયા હતા। પોલીસે આજે ચૈતરભાઈને ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માગણી પોલીસે કરી હતી। આ પોલીસના રિમાન્ડની માંગણીની સામે માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તરફથી વકીલ તરીકે અમોએ પક્ષ રાખ્યો અને બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નામદાર ડેડિયાપાડા કોર્ટે 18 તારીખે બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। अच्छा, પોલીસે અંદર એવું લખ્યું છે ચૈતરભાઈ ઢોંગી કરી રહ્યા છે, ઢોંગ કરી રહ્યા છે, ઢોંગી છે ધારાસભ્ય એમ। પોલીસે જે શબ્દો રિમાન્ડ અરજીમાં માનનીય ચૈતરભાઈ વિશે વાપર્યા છે એ ખૂબ જ અપમાનજનક અને ખૂબ જ તો મિત્રો, તમે પણ સાંભળી લીધું હશે પોતે કે ગોપાલભાઈ ઇટાલિયા શું કહી રહ્યા છે। શું ખરેખર આવતીકાલે યાની કે 18 તારીખે છેતરભાઈ વસાવાને રિમાન્ડ મળી શકે છે? કેમ કહેવાય છે કે સરકારી વકીલે જણાવ્યા અનુસાર 15 દિવસની રિમાન્ડ માંગી હતી, યાની કે આવતીકાલે 18 તારીખે 12 વાગ્યે રિમાન્ડ મળી શકે છે એવું કહેવામાં આવે છે। શું મિત્રો છેતરભાઈ વસાવાને રિમાન્ડ મળી શકે છે યા નહીં મળી શકે એ કોમેન્ટ બોક્સમાં તમે લખી જણાવશો। ઈકે ચેનલ કોઈને વિરુદ્ધ કરતું નથી, સત્ય ટ્રેક વિડીયો ઈકે ચેનલ તમને બતાવી રહ્યું છે। તો મિત્રો, એક નેક્સ્ટ વિડીયોમાં સરસ મજાની એક જાણકારી સાથે આપણે મળીશું। આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।